રાજકોટ શહેરમાં નંબર પ્લેટને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જોકે સામાન્ય જનતા અને રાજકીય આગેવાનો સામે કાર્યવાહી મુદ્દે બેવડી નીતિના સવાલો ઊભા થયા છે। નંબર પ્લેટ વગર વાહનોમાં ફરતા નેતાઓ સામે કાર્યવાહી કેમ નહીં, તે મુદ્દે હવે ટ્રાફિક ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે। આખરે પોલીસ તમામ સામે સમાન કાર્યવાહી કરશે કે નહીં, તેને લઈને હવે ચર્ચા તેજ બની છે। રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનો બેફામ રખડી રહ્યા છે અને પોલીસની સતત ડ્રાઈવ કરવા છતાંય આપ નોંધશો તો આપણે દરરોજ રોડ પર આજે પણ હજારોની સંખ્યામાં વાહનો જોવા મળશે। તો એ વાહનો હવે પોલીસની નજરમાં ચડે એના માટે જેટલા થઈ શકે એટલા રસ્તા કરવા પડે અને એના માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના ધ્યાને પ્રશ્ન મૂકવામાં આવ્યો છે। વાહનો ખૂબ રખડી રહ્યા છે, પોલીસ સતત કામગીરી કરે છતાં પણ અસંખ્ય સંખ્યામાં આ વાહનો રખડી રહ્યા છે। ત્યારે એ વાહનોની ઓળખાણ બને અથવા એમની પર થોડું પ્રેશર આવે કે જેથી એ નંબર પ્લેટ લગાવે, એના માટે આપણે જાહેરનામું કરાવ્યું કે ભાઈ નંબર પ્લેટ વગરના વાહનને પેટ્રોલ જો નહીં મળે તો એ ઓટોમેટિક નંબર પ્લેટ લગાવવા મજબૂર થશે। એટલે આપણે નજરમાં આવી જશે અને એ એક કાયદાકીય પ્રક્રિયામાં આવી જશે કે ભાઈ નંબર પ્લેટ લગાવવી ફરજનો ભાગ છે। આપે કદાચ નોંધ પણ કર્યું હશે કે મીડિયામાં આવ્યું હતું કે આ ડ્રાઈવ તથા જાહેરનામું નહોતું ત્યારે કદાચ દરરોજ કેમ કે પોલીસની કામગીરી ચાલતી એટલે 8 થી 10 વાહનો શોરૂમ પર નંબર પ્લેટ લગાવવા જતા અને 2 દિવસ પહેલાના જ મીડિયામાં એ ન્યૂઝ પણ છે કે આ સાહેબનું જાહેરનામું આવ્યા પછી ને જાહેરનામાની અમલવારી માટે પોલીસ જે પ્રતિબદ્ધ છે એના આધારે 200 થી 300 વાહનો આજે દરેક શોરૂમ પર જઈ રહ્યા છે, તો સારી વાત છે। તમે જોઈ છે ને, જો તમારે એ બે વસ્તુ, એક તમે કોઈ એમાં વિડીયો મોકલી દો, એ વિડીયોના આધારે પોલીસને સૂચના આપું અને પોલીસ પહોંચે ત્યાં સુધીમાં માની લો કે એની નંબર પ્લેટ પણ લાગી ગઈ અને ફીલ પણ નીકળી ગઈ, તો ત્યારે એ વાહન મેં અગાઉ કોઈ એમ ડિટેન ન થઈ શકે। પણ વિડીયો મળ્યો હોય, વિડીયોમાં નંબર પ્લેટ ન હોય તો પછી એના આધારે દંડની કાર્યવાહી થાય। પોલીસ સ્થળ પર પહોંચે છે ને નંબર પ્લેટ નથી તો જ ડિટેન થાય। એમાં એ જેનો એક્ટિવા છે અત્યારે દંડ ભરવા ગયા છે, તમે શીતલ પાર્ક જઈને ખાતરી કરી શકો છો। સંદેશો એટલો જ, તમારી નંબર પ્લેટ જે છે વાહનોની એ રાખો, સારી અવસ્થામાં રાખો, સાફ અને વંચાવી રાખો અને નિયમ મુજબની રાખો।